આગળ વાત કરીએ તો માંડવી તાલુકાના બૌધાન ગામની સીમા ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલ 6 શખ્સને સુરત જિલ્લા એલસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યા છે। પોલીસે તેમની પાસેથી ₹2,66,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે બૌધાન ગામની સીમમાં ગણદેવી મંદિરની પાછળના ભાગે જાબડી ખાડીના કિનારે આંબાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક કિસ્મો કુંડાળુ વળી પૈસા વડે જુગાર રમી રહ્યા છે। ત્યારે બાતમીના આધારે પોલીસે છાપો કરતા સ્થળ પર જુગાર રમી રહેલ શખ્સમાં ભાગદોડ મચી ગઈ, જે પૈકી પોલીસે 6 શખ્સોને દબોચી લીધા, જ્યારે 2 વ્યક્તિ નાસી છૂટવામાં સફળ રહ્યા। પોલીસે દાવ પર મૂકેલ રોકડ ₹4,330, અંગઝડતીના રોકડ ₹42,200, મોબાઈલ ફોન 6 જેમની કિંમત ₹1 લાખ છે, મોટરસાયકલ અને મોપેડ મળી 5 વાહન મળી કુલ ₹1,20,000 થઈ ₹2,66,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે।